તો કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો છે જળ સંગ્રહ। ગુજરાતના 10 જેટલા જળાશયોમાં જળસ્તર ઘટ્યું। કચ્છના જળાશયોમાં સૌથી ઓછું માત્ર 33% જળસ્તર। રાજ્યના 88 જળાશયોમાં 20%થી ઓછું જળસ્તર। 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર ઘટીને 55.24% થયું। तो ग्राफिक्सના માધ્યમથી સમજીએ કે રાજ્યના ઝોન મુજબ જળાશયોમાં કેટલો જળ સંગ્રહ છે। જળસ્તરની સ્થિતિ કેવી છે ઝોન મુજબ એ આપ જુઓ। ડેમમાં જળસ્તરની કેટલી સ્થિતિ છે। ઉત્તર ગુજરાતની સૌથી પહેલા વાત કરી લઈએ। 15 ડેમ આવેલા છે કે જેમાં 45.60% જળસ્તર અત્યારે રહેલું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના 17 ડેમ છે અને આ 17 ડેમમાં 56% જેટલું પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યું છે। તેનું સ્તર એટલા ટકા નોંધાયેલું છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ। દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 48.40% જેટલું પાણીનું સ્તર છે એ જોવા મળી રહ્યું છે। આ સાથે જ કચ્છના 20 ડેમમાં 33.14% જળસ્તર છે એ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ હવે વાત કરીએ સૌરાષ્ટ્રની કે જ્યાં સૌરાષ્ટ્રમાં કુલ 141 ડેમ આવેલા છે જેમાં માત્ર 36.59% જળસ્તર રહેલું છે। સરદાર સરોવર ડેમની પણ વાત કરીશું। સરદાર સરોવર નર્મદા ડેમમાં 70.92% જળસ્તર છે, એટલે સૌથી વધારે જળસ્તર નર્મદા ડેમમાં અત્યારે જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું જોવા મળ્યું છે, જેને કારણે હવે લોકોને થોડી ચિંતા વધી ગઈ છે।